વરા અને અતુલ્ય શ્રીલંકા પહોંચ્યા. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને સહયોગ વધારવા પર ભાર. ભારતીય તટરક્ષક દળના 2 અત્યાધુનિક સમુદ્ર કિનારાના પહેરેદાર જહાજો ICGS વરા અને ICGS અતુલ્ય હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તેમની નિયત વિદેશી તૈનાતીના ભાગરૂપે શ્રીલંકાના કોલંબો બંદરે પહોંચ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય પાડોશી દેશો સાથેના દરિયાઈ સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો અને ક્ષેત્રીય સુરક્ષામાં પરસ્પર સહયોગ વધારવાનો છે. શ્રીલંકાના તટરક્ષક દળ દ્વારા ભારતીય જહાજોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બંને રાષ્ટ્રો વચ્ચેના ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય અને શ્રીલંકન તટરક્ષક દળો વચ્ચે વિવિધ વ્યાવસાયિક વિષયો પર ગહન સંવાદ અને ચર્ચાઓ યોજાશે. ખાસ કરીને સમુદ્રી ક્ષમતા નિર્માણ, આપત્તિ વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિઓના આદાન પ્રદાન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. બંને દેશોના જવાનો સંયુક્ત તાલીમ સત્રોમાં ભાગ લેશે, જેમાં સમુદ્રમાં સર્જાતી કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટેની વ્યૂહરચનાઓ વહેંચવામાં આવશે. આ પ્રકારના આદાન પ્રદાનથી હિન્દ મહાસાગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સંગીન બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં ભારતની પાડોશી પ્રથમની નીતિ હેઠળ આ તૈનાતી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત માત્ર સૈન્ય સહયોગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને રાજદ્વારી સેતુ તરીકે પણ કાર્ય કરશે. આગામી દિવસોમાં બંને જહાજોના અધિકારીઓ શ્રીલંકાના ઉચ્ચ નૌકાસૈન્ય અધિકારીઓ સાથે બેઠકો યોજશે અને સંયુક્ત દરિયાઈ કવાયતમાં પણ સહભાગી થશે. આ પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય જહાજો હિન્દ મહાસાગરના અન્ય નિર્ધારિત વિસ્તારોમાં પોતાની સુરક્ષા કામગીરી આગળ ધપાવશે.